સદગુરુદેવની જય. ગુરુ ગુણને શું ગાવું જે ગુણનો ન આવે પાર. ગુરુ મારા આંખની જ્યોતિ, ગુરુ સે હૈયાનાર. ગુરુ મારા આંખની જ્યોતિ, ગુરુ હૈયાનાર. गुरु गोविंद कर जानिए रहे शब्द में समाय. जो मिले तो दंडवत बंदगी और पल पल ध्यान लगाए. मिले तो दंडवत बंदगी रे और पल पल ध्यान लगाए. सदगुरु सर्वमा श्रेष्ठ है जेम माला में मेर. जो सुख साहे शीतमा तो जा जा गुरु ना घेर. सुख साहे जो शीतमा तो जा जा गुरु ना घेर. बस ये खाटो होता है. ભ્રમ જે મોટો ભવિષ્ય ભૂલાવે તેને દુલાવે ગુરુદેવ. ભૂત વર્તમાનની વાતો ભણાવે ભ્રમ હણાવે તતખેવ. ભૂત વર્તમાનની વાતો ભણાવે ભ્રમ હણાવે તતખેવ. राम नाम रणुकारा, राम नाम रणुकारा रटिले मन. राम नाम रणुकारा हे सोहम नाम
जाप जपी ले राग उठे ओंकारा राग उठे ओंकारा सोहम ना जाप जपी ले राग उठे ओंकारा राग उठे ओंकारा हे जी कुमार तेरे आस न आवे पास कुमार तेरे आस न आवे अखंड धूमे तारा अखंड धूमे तारा राम नाम तारा राम नाम तारा राम नाम तारा शिव संकादी निश दिन नाम उसारा निश दिन नाम उसारा नारद सारद शिव संतापी निश दिन नाम उसारा हे निश दिन नाम उसारा खबर विना खाली क्यों खोता खबर विना खाली क्यों खोता 21 ससे हजारा राम नाम तारा राम नाम तारा जप तप तीर्थ जोग यही सब नाम आधारा यही सब नाम आधारा
तप तीरथ जो वही सब नाम आधारा यही सब नाम आधारा। गुरु गमे करी गोती ले जो गुरु गम होई तो गोती ले जो आवेद पुराण पुकारा राम नाम राम नाम रणकारा रटिले राम नाम रणकारा हे राम नाम रणकारा हे बगे नहीं दिलका वही पद परम पारा डगमग डोर लगे नहीं दिलका यही पद परम पारा परम पारा सदगुरु शरण माधव बोलिया सदगुरु शरण माधव बोलिया दिल विष देखा दीदारा राम नाम रणकारा राम नाम रणकारा रटिले राम नाम रणकारा राम नाम रणकारा हे મહાપુરુષોએ પડકારા મારી મારીને કહ્યું છે અને મેદાનની વાતો ક્યાંય ખૂણે ખાંસરે રહીને વાતો કરી નથી, પણ સંતોની વાતને મહાપુરુષોની વાતને કોણ સમજે કોણ જાણે? જિજ્ઞાસુ કેવા જિજ્ઞાસુ કે જેની મીટ મંડાણી છે જેમ એવા હેત રાખજો રામથી રાખે જેમ ચંદ્રને સકોર રાખે જેમ બપિયાને મોર એવા હેત રાખજો તમે રામથી। હેત વખાણીએ વ્યાજળ કેરા ગાયના સારો સરે વનમાને સુરતા જેની વાસરુની પાંચ એવા હેત રાખજો રામથી। હેત વખાણીએ પાદર કેરી પનિહારીના હાથ તાળી દેને સુરતા જેની બેડલાની માય રંગ બેરંગી ભમરલો ઉડીને આકાશે જાય। જીવન ભગત કે છે કે એવી જેની સુરતા એકાકાર સત્ય સ્વરૂપ તરફ લાગેલી છે
એને મહાપુરુષોની વાત સમજાય છે અને સાંભળતા મજા આવે છે. બાકી તો સાંભળતા કંટાળો આવે, સમજાય નહીં. આપણે કોઈક ઇંગ્લિશ ભાષા બોલતા હોય ને ગમે એટલું બોલે તો આપણને મજા આવે? કારણ કે સમજાય તો મજા છે. ત્યારે મહાપુરુષોની વાત તો ખરી, પણ એની સાથોસાથ જેમ ભલે ગમે એટલું સૂર્યમું સરસ મજાનું બનાવ્યું હોય, ફૂંક મારે ત્યાં ઉડી જાય એવું. થાળીમાં તાળીમાં પીરહાય એટલે તરત જ રોડા હામું ધ્યાન કરે. જો થોડીક વાર લાગી હોય હરિહર શરૂ કરો કે એમ ગળે નહીં ઉતરે. હું જોઈશ કે આમાં ધાર થોડુંક તો કંઈક ઘી જોઈએ ને. એમ સંતો મહાપુરુષોની ખાલી વાત નથી, એની હૃદયની ઘીની તાવણી તત્વની હારોહાર છે. એટલે આપણને એની પ્રિય લાગે છે. કારણ કે વર્ષો વ્યા જાય છતાં જેના શબ્દોમાં તાકાત એટલું વિચારે તો ઘણું થઈ જાય ને. કે વર્ષો વ્યા જાય હોવા છતાં જેના શબ્દોની શક્તિ તેજ વધતું ને વધતું રહે. એટલે કીધું છે કે કપટ તજી જેને શ્રી કૃષ્ણ ભજ્યા એની તો વેદના વેસાણી. મુરાર કહે અવિસળ રેવે એવા સંતોની વાણી. જગત છે જાંજવાના પાણી, એમાં એક નામ તણી છે નિશાની. કથા કીર્તન સદગુરુની સેવા મોજું લેજો એમાં માણી. જો મોજ લેવી હોય, આનંદ લેવો હોય તો ગુરુ શરણમાં છે. સદગુરુ શરણમાં જે આનંદ માણી ગયા, અરે નકોડા ટક સાંડી જતા હતા એવા વ્યક્તિઓ રાજા જેવા જીવન જીવી ગયા. જેના દિલ રાજા જેવા, અને કુદરતે ઘણું આપ્યું તો શું કેવું. કંદુસની વાહે જે આવતું હોય આપ્યું હોય તો માયા મસની ઓરડી કોક વિરલા રહી જાણ્યા. ખાધી પીધી ખૂબ ખરસી દિલમાં ડાગ નો આણ્યા. રામ ભજી લે એ મનુ જેવો અવતાર મળ્યો, મૂડી તારા ઘટમાં કાંઈક સુપાણેલી છે. આ ઘરમે માલ અમૂલક ખજાના, જુગતે જોગ કમાયા. જન્મ સુધારણ સદગુરુ ભેટ્યા, ત્યારે કે ફેરી ઘાટ ઘડાયા. કેમ કે આત્મ હિરલા પાયા, અબ મેં ગુરુ શરણ સીત લાયા. અમૂલ્ય ખજાનો પડેલો છે, પણ એ સદગુરુ સંત વિના કોઈ એ ખજાનાની રીતિ જોગતી સાવી મળતી નથી બીજે ક્યાંય. સત્ય ભજન છે કરી લે ગુજારા, કોણ કે બીજું. સત્ય ભજન છે કરી લે ગુજારા, મહેરામ સદગુરુ માય બોલે. મોટા મોટા પંડિતો આંટીયું મારે છે. વિદ્વાનો કહેવાતા એ સરનામામાં તો બીક લાગે છે. ભગવાન આજ છે એમ ભગવાનને ભજો એમ કેનારા ગણાય. છેલ્લી ઘડીએ બધા આપણે ખબર કાઢવા જાવી તે ઉપરથી એમ કે માળા ફેરવો એટલે માળાના અર્થ બે થાય. એક આવડે આ માળા અને આ માળખો ફેરવો એટલે નવરા થાવી એમ. આને માળો જ કહેવાય છે. પણ સંતો એ સિદ્ધાંતિ લક્ષ્ય બતાવે છે, એક વસ્તુ પડી છે અને એના હૃદયમાં દયા. એટલે તો કીધું છે કે સંતો છે ને એ આમ તો સમાજના સાસા હિતકર છે, પણ કેને દેખાણું કે જેની આ તરફ દ્રષ્ટિ, જેને આ ખજાનો હાથમાં આવ્યો સત્ય નામનો ઈશ્વરનો, એને માટે એનો સંતોનો મહિમા સમજાય છે બાબા. કે જગતમાં મળવું હોય તો સંતને મળજો. બતાવે ઠરવાના ઠામ, સાસા હિતકર હોય તો સદગુરુ સંત છે, જે બતાવે મોક્ષના દ્વાર. જે મૂળ દ્વાર બતાવનાર હોય તો આ જગતમાં સંત છે. એટલે સત્ય ભજન છે કરી લે ગુજારા, મહેરામ સદગુરુ માઈ બોલે. માયલા શેરમાં હીરા અમૂલક વસ્તુ ભરી છે, ત્યાં વણ તોલે. જેના તોલ નથી તો એવો હોય તો આ જગતમાં એક ઈશ્વર છે. એવો હોય તો એ જગત કરતા કુદરત છે, પણ એ કુદરતને ઓળખાવનાર કોઈ મળી જાય એ કેટલું એનાથી મહાન. ખજાનો તો તમારો અનાદિનો પડ્યો છે, પણ કોઈને આ નાણું હાથમાં આવ્યું નહીં, સપનામાં લૂંટાઈ ગયું સોનું. આપણે દયા કેને માનવી કે એક તો જાણે હાવ હાજા નરવા રહેવી, અને તે ઘણા એવા પીઠિયા જેવા આખી જિંદગી જીવીને વ્યા જાય. એને હું પણ કદાચ એવા 100-150 વર્ષ જીવે તો એમાં હું બીજું ખાવું પીવાનું ને. જાજો નરવો વધ જાજુ ખાય, અથવા બહુ લોટકો અને બે પાટા વધારે બીજાને કોણિયું મારે કે બીજું કાંઈ.
હવે તમે હું ખાતા તમે ધોળતા ધોળતા પેલું ગોળો ખાઈ દેવી તેમ, અને જોડિયા પગે 10 ફૂટનો કૂવો ઠેકી દેવી. લ્યો આ કઈ જીવવાની રીત છે? ગધા શક્તિ કહેવાય આને. આને કે આ શક્તિ થોડી કહેવાય. સંતો મહાપુરુષોના જીવન તો જુઓ. બસ આવું જ તે ન કરું. ઠીક છે, હું કહું છું એ સારું. પેલી સુખ જાતે નરવા, શરીર સારું હોય તો સારું, એમાં ના નહીં. પણ સાધન મળ્યું છે એ સાધન પાછું મળવું દુર્લભ છે. આ અમૂલક સાધન એને માટે છે કે હીરા માણેકના ખજાના માટેનું આ સાધન, આ ઝવેરાતને પામવાનું આ સાધન. ભગવાનને ખુદ અવતાર ધારણ કરવો હોય તો આ દેહની અંદર. પણ આપણે તો વયા જાય એને માટે પોક માંડીને બેઠા છે. અરે રે વયા ગયા, અને હવે જેને બેહવાનો વારો આવ્યો તો બિચારા જો ને વયા ગયા. એની વિનાનું બધું હવે સૂનું સૂનું લાગે છે. તમારે કઈ તૈયારી કરવી જ નથી એમને, તમારે આમનામ જ રહેવું છે. જે વયા ગયા એની પાછળ આપણે રડતા હોઈએ, પણ હકીકતમાં એ કંઈક શાન કરે છે. તારે એક દી આમ જવાનું, એ તૈયારી તારી કરી લેજે, તારી તૈયારી તો કરી લેજે. આખી જિંદગી ખરખરામ જીવન કાઢતો નહીં. ઘણા જોઈને આપણે જાજા લગભગ જઈ હોય તો ખરખરા મરના મર્યું હોય, અને ગઢા થાય તે લગભગ ખરખરામાં જ વાપરવાનો માલ છે એ. કારણ કે સત્સંગ ભજનમાં પાછા ઓલા લગ્ન હારા પ્રસંગોમાં ત્યાં હું તમે હવે હારા લાગો, ઘણું ગયા છે. તો આમ દાડો છે ત્યાં જાઓ બેદી તો અહીં ઓછું નવરા થયા એટલે આ છે. માટે મનુષ્ય દેહ અવતાર મળ્યો છે કાંઈક તો લેખે વાપરી લેવું. એટલે તમે જે કામે આવ્યા એને તો વિચારો. અને એ કોણ જગાડે છે, કોણ કહે છે? મહાન પુરુષોના સાનિધ્યમાં જાય તો એ વાત સાંભળવા. અને ભાગ્ય હોય ને તો સત્સંગ મળે. સંતોનો સમાગમ ભાગ્ય વિના નથી મળતો. આપણે ભાગ્ય ને કેવી, જેમ કીધું એમ શરીર સારું હોય તો બીજું કંઈક થોડુંક નાણું મળ્યું હોય ને, ભગવાનની દયા. ભગવાનની દયા ઠીક છે, પણ હમણાં કૃત્યસ્થાની આડા ઊભા જ છે, થોડોક સમય છે. બાકી કોઈ પછી આ દેહ તો નહીં, શરીર તો મળવાનું વાત એકો રે. કારણ કે કહે છે કે હરિભજન માટે આ સાધન મળ્યું હતું, સત અર્થે મળ્યું હતું, આમાં વાપર્યું નહોતું અભાગી. હવે તારા માટે આ નથી, આ તો કુદરતે મોકો આપ્યો છે. અમૂલ્ય મોકો મનુષ્ય અવતારનો મળે છે. માટે કાલ કરતા આજ કરી લેવું, આજ કરતા અબ સ્વાસ્થ્ય વાટના વટાવડા નિકલ જાયેગા તો કરના કબ. માટે જે અમૂલક ખજાનો એ સત્ય ભજન છે. કરી લે ગુજારા મહેરામ સદગુરુ માય બોલે, માયલા શેરમાં હીરા અમૂલક વસ્તુ ભરી ત્યાં વણ તોલે. પણ છે એવું કે દિલ દરિયામાં અખંડ દીવો, દેખ્યા વિનાનું મન ડોલે. ભ્રાત્યુના ભવો ભવ ભૂલ્યા, સદગુરુ વિનાના તાળા કોણ ખોલે. આ તાળું તૂટે એમ નથી. ઝરૂકા આવે, મોટા બળવાન કહેવાતા હોય, કારહા ચાલુ છે, તૂટે તો. પણ કારહે તૂટે એમ નથી. કારહો કયો? જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર. આપણે ઘણા બહુ સિદ્ધિવાન હોય ને એને વખાણ બહુ કરે, બા બહુ એની પાસે સિદ્ધિ છે. પણ સંતો જે સિદ્ધિ કહે છે એને, જે લક્ષ્ય સત્ય નામનું કોઈ યુગમાં કોઈ કાળમાં જે ખજાનો ખૂટતો નથી, એટલે આનંદ ખૂટતો નથી. જે સ્વરૂપ કાળ રહિત છે એ સમજણ, એનાથી બીજી આ જગતમાં સિદ્ધિ મોટી કઈ હોય? આ સિદ્ધિ કદાચ તમારી ખૂટીએ જાય ને. શરીરની હારો હારે, અરે શરીર હોય ત્યાં તલ હાંકળે નથી. શરીર હતું જ લ્યો, એનું જ હતું પોતાનું. પણ એ તો શરીર તમારું સારું હશે, અને અત્યારે આ કાળ ઝડપી હાલ્યો જાય છે. આમાં ખાસ સમજવાનું આવે છે. જે વેળાએ સમજી ગયા એને માટે કોઈ વાંધો નથી. બાકી આ કાળ એવો હાલ્યો જાય છે કે તમે તમારું કરી લેજો. જ્યાં સુધી તમારું શરીર સારું છે, જે કે હોય મને છે 5% હારા નીકળશે. બાકી છોકરાઓ નાનાથી જ દૂર કાઢ્યા છે એટલે તમારો સ્નેહ જ નથી. અને છોકરાનું સારું તમે સારું ઈચ્છો છો, પણ એની અંદરથી જે ભાવના છે એ અત્યારે આ યુગ પ્રમાણમાં પરવરી જાય છે, એટલે ભાવ નથી રહેતો. મહત્વનો ભાવ મૂડી એ છે કે તમે એકબીજા હળી મળીને રહ્યો, એકબીજા અરસપરસ દર્શન કરીને રહ્યો, એ મૂડી ને.
તો એ તમે જોતા જ બંધ થઈ જાવ તો એનો અર્થ છેલ્લે પરિણામ કેવું આવે? એટલે કે છે કે તમે તમારું એ કરજો કે હાસુ જે છે તમારું જે અવતરણ થયું છે એનું તો કાંઈક ક્યારેક તો વિચાર એ તમારું છે. બાકી જે આપણે આપણું આ ઘર માનતા હોઈએ, આપણું કુટુંબ માનતા હોઈએ, હગા સંબંધી માનતા હોઈએ, આપણા દેહની વાહવા માનતા હોઈએ, એ તો બધા સીમાડા આગે રાખ છે. ક્યારે તૂટી જાય, ક્યારે એ વિખાઈ જાય એ કાંઈ નક્કી નથી. માટે હાસુ જે સમજણ છે એ તમે જે અર્થે અવતરણ થયું એનું જો સમજણ જો એ માલપાથી જાગૃતિ આવે તો હાસા ઘર તરફ જાય સંતોની વાતને માન્ય કરે છે. આપણે વાત કરી હતી ને દિવસમાં એ જ વાત થઈ ને કે ભાઈ સંતોની વાતને માન્ય કોણ કરે અને માનવી જોઈએ. જે સંતોની વાતને નથી માનતા એ કોઈની વાતને ન માને એ નક્કી રાખવું. કારણ કે જે પ્યોર હોનું છે ભાઈ, અને પ્યોર હોનું તો વેચાતું તોલાને મોઢે વેચાતું હોય તોય નથી મળતું. આપણે લેવું જ છે ને બધાને, હોનું કોણ નથી લેવું? એ તો હાસું નથી વેંત થતું એટલે ખોટામાં તળવી છે. હાસાના તમારી પાસે વેંત હોય તો કંઈ ખોટું પહેરવાનું ઓલું પણ નથી વેંત એટલે ખોટા પહેરીને દેખાવ કરવી છે કે આમ તો બહુ સારું લાગે. કેના જેવું લાગે? હાસા જેવું લાગે. એટલે ને સીધે સીધું હાવ ખોટું લાગતું હોય તેમ લ્યો તો લોઢાન બટકા ન બધા બનાવીને બાંધે. એમ નહીં કે તો હાસા જેવું લાગવું જોઈએ. તો સીધું જ હાસું ઓરી લે ને ભાઈ કે એ વેંત નથી. તમે હાર ઓરવા જાઓ તો તોલાને મોઢે હોય એને બદલે આ ગ્રામને મોઢે લઈ લ્યો અને મોટા હાંકળા પહેરવાના આમ દેખાવ. પણ એ બધા ઠીક છે, હું કહું છું એને હાસું કહીએ. સંતોએ હાસા હોનાને ખોટું કીધું લ્યો, એને નકામામાં નકામી કીધી. આપણે જે તોલાને ભાવે કહીએ છીએ એ વસ્તુ હાવ નકામામાં નકામી મૂકી લ્યો સંતોએ. પણ આ કેમ, કેવી રીતે કે તમારી પાસે કિલ્લા મોઢે સોનું હોય અને સાંભળો નહીં તો, ભાળો નહીં તો, બોલી શકો નહીં તો કોઈ એમ તમને કીધું કે ભાઈ તમારે સાંભળી શકો, બોલી શકો, જોઈ શકો, પણ તમારી પાસે મૂડી કેટલી છે? મૂડી છે આપણી પાસે 10 કિલો હોનું. તો એના માટે જો આ વસ્તુ તમારે કરવી હોય તો એના ઉપર જ આવવું પડશે. મૂડી ગુમાવવી પણ થોડુંક કરશે તો કેમ થાય કે ભલે થાય. જો સંભળાતું, જેને સંભળાતું ન હોય ને બોલાતું ન હોય એને ખબર હોય કિંમત. કુદરત મહારાજે એટલા સુકવતા મોંઘું પરમાત્માએ મફત આપી, પણ આ જીવ છે ને ગણસોર છે. એ કે ઈશ્વરે આપને કાંઈ આપ્યું એ તને ખબર નથી. એટલે તો ઈશ્વરની નગરી તો જોઈ શકશો અને આ શબ્દો 2-5, 10 કિલોમીટર આગા હોય તો સાંભળી શકશો. એ કઈ મૂડીથી નથી સંભળાય એવું. એ તો કુદરતના દીધેલા દાનના આપી જ શકે કોઈ. તમારે વાલા હોય એની પાસે ઉભા રહીજો કે આમાં નજીકના બહુ છે, બહુ લાગે કે એને કહેજો જ ખરા કે આપો એમ. તો એ પાપા મારે એ કે ભાઈ મારે એક દી આ મૂકવું પડશે. માટે કુદરતની જ્યારે આ તરફ લક્ષ્ય જાય ને તો એમ થાય કે ઈશ્વર તે ન્યાલ કરી દીધા છે. આના ઘડનારાને કોઈ ઓળખો, પારખ થઈને પરખો, કોને બનાવ્યો આ સરખો. બાકી તો બીજું તો અણમૂલ્ય છે દીધે. કુદરતનું દાન, કુદરતનું દીધેલું એ અમૂલ્ય છે, એ કોઈ આપી શકતું જ નથી. કુદરત જે આપે છે એ કોઈ ન આપી શકે. એટલે મૂળ ઘર તરફ જવાને માટે મહાપુરુષોએ આ સિદ્ધાંત બતાવ્યો કે જો આનંદ લેવો હોય તો અહીંયા આવ્યો જા. ક્યાં? કે રટીલે મન રામ નામ રણુકાળા. રામ 4 પ્રકારે છે. તો ક્યાં રામની ઓળખ કરવી, ક્યાં રામનું ભજન કરવું, ક્યાં રામનું મહત્વ છે, સંતો જે ગાઈ રહ્યા છે, કહી રહ્યા છે, ક્યાં રામ છે? તો એક રામ દશરથ ઘેર ડોલે, એક રામ સકલ પસારા, અને એક રામ ઘટોઘટ બોલે છે, ને એક રામ છે સબસે ન્યારા. તો કોણ રામ દશરથ ઘેર ડોલે, કોણ સકલ પસારા, કોણ ઘટોઘટ બોલે ને કોણ છે સબસે ન્યારા? કે કાયાવી રામ છે એ દશરથ ઘેર ડોલે. બસ આપને આ લઈ ઘણા તો આયા આટલું સમજીને વાદ માંડીને બેઠા. તમે રામને ક્યાં માનો છો? કે
એટલે રામને ન માને તે હું ઉપાસક હરણાકશ નહીં કરતા છે ભક્તજનો, એટલો જ વિચાર કરો કે નહીં ડાકણનું કરતા હશે. હે સામાન્ય માણસ હોય એ સમજી શકે, પણ કોણ જાણે ક્યાં જન્મની કઠણાઈ લઈને જીવ આવ્યો હોય ને, તો જેનાથી જ્યાં પડ્યું છે ને એનાથી જ મોઢું ફેરવી ના લે, એ અભાગી જીવ છે. અભાગી જીવ ન સમજે. માટે કાયાવી રામ દશરથ ઘેડો લઈ, એની પહેલા રામ તો હતા. રામ હતા એટલે તો વાલ્મીકજી રામ સ્વરૂપની ચરિત્ર આખું લખી ગયા રામા અવતાર પહેલા. અને જે ચરિત્ર લખવા વાળા હતા એ વ્યક્તિને તમે જુઓ, જ્ઞાતિએ ભીલ, પણ ભીલમાંથી ઋષિ બનાવી દીધા, સંતનો છેડો અડી ગયો. સંત છેડો એટલે પ્રકાશ, જેમ આપણે લાઇટના ગમે એટલા લેમ્પ લાવો, ફોક્સ મૂકો ગમે એટલા હોય તો શું છે, લાઇટ ન હોય તો હમણાં જ આપણે કેમ થયું હતું, એને કાંઈ જાપ કરી અંજવાળું થાય, એ તો લાઇટ આવે તો થાય. એમ સંતો મહાપુરુષોની જે એનો છેડો જેને અડી ગયો તો, જે એની જેને લાઇટ અડી ગઈ ને છેડો, એ લાઇટ તમારે ફોક્સ મૂકો તો એમાં હાલે, લેપ મૂકો તો હાલે, ગમે એટલી લાઈન લગાડી દો ને ત્યાં લાઇટ. કારણ કે જેનું મેન સબસ્ટેશન હારે જેના છેડા જોડાઈ ગયા ને ત્યાં કોઈ દિવસ પાવર ખૂટતો નથી. તો મેન કોણ છે? સદગુરુ સંત છે, જેના છેડા ત્યાં અડી ગયા એને બાપા કાયમિકને માટે આનંદ છે અને એ લહેર છે. એટલે કાયાવી રામ દશરથ ગેડ્ડો લે, પુરુષાર્થ રામ છે સકલ પસારા છે, આત્મ રામ છે ઘટઘટ બોલે છે, અને નિરંજન રામ છે એ સબસે ન્યારા છે. સંતો રમતા રામ હમારા, જ્યાં ઠેરાવે ત્યાં હરિ નહીં, એસા તો હે અપરંપારા, સંતો રમતા રામ હમારા. તો એ રામને ઓળખવા માટે, એ રામને જાણવા માટે કેવી રીતે? કારણ કે આ રામ જેમાંથી જગતનું સર્જન થયું છે. રૂઢિ રિવાજ પ્રમાણે જે થાય એ વાત છે, પણ જેનું જગતનું સર્જન થયું છે અને જેનો આધાર વિના આપણે જીવન પણ નથી જીવી શકતા. ટૂંકમાં આપણે કહી દેવી, તમારો સૂર્ય વિના હાલશે? વાર ભલે ને તમે બધા માંડીને બેઠા, તારીખ આ તારીખે હું આવી, પણ તારીખ આવે તઈ નહીં, તારીખ આપનાર કોણ? તારીખ તો દી ઉગેતી થાય ને, તો દી કોણ? ક્યાં ધર્મનો, કઈ સંપ્રદાયનો? કે એ લખ્યા એ તો સમજ્યા બારું છે, તે મહાપુરુષો એની વાત કરે છે. આકાશમાં વરસાદની વર્ષા થાય, અમે આ ધર્મને ધર્મના વાદિયા, ધર્મ તો જો તો ખરા મા હું કેવું એમ. હે આ ધર્મે મેઘ વર્ષે જગમાં અનરાધાર, ઇન્દ્રને ઘેર અજમેરા રાણી પૂંજે આ ધર્મ નિજાર. આ બધા પ્રખત પુરુષો કહી ગયા હો. અને માનવું ને આપણા મહાપુરુષો કહી ગયા કે લોફડની હારે બહુ બેહવું જ નહીં. જે તમારી બરબાદી થતી હોય એની હારે હું બેહવું સમજવું તો સજનની હારે. અને એ